લાલગેટ વિસ્તારમાંથી કિંમત રૂપિયા 1 લાખના મત્તાની પ્રતિબંધિત ઈ સિગારેટ્સનો મુદ્દામાલ કબજે કરતી સુરત શહેર એસઓજી મહેકમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ માર્ગદર્શન મુજબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે। ઉપરોક્ત સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે। આ દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભૂપાભાઈ નાઓને મળેલ બાતમી આધારે રાણી તળાવ લાલ ગેટ પોલીસ ચોકીની સામે જાહેર રોડથી આરોપી જયસારામ કાલારામ ચૌધરી ઉંમર વર્ષ 36 ધંધો વેપાર રહેઠાણ ફ્લેટ નંબર 401 વર્ધમાન એપાર્ટમેન્ટ ગોપીપુરા સુરત શહેરવાળાને ઝડપી પાડી તેની પાસેથી સિગારેટ, આઈ ગેટ, ડિસ્પોઝેબલ પીઓડી ડિવાઇસ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ નંગ 20 મળી આવેલ, જેની એકની કિંમત 5000 લેખે કુલ કિંમત રૂપિયા 1 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। આમાં ઉપરોક્ત ઈ સિગારેટ કુલ નંગ 20 જેની કુલ કિંમત 1 લાખની મત્તાનો મુદ્દેમાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનને ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।